નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાહેબ તમે એ વિભાગમાં તો કરી દીધું, સી ડી વિભાગમાં શું કરવું? તકલીફ યાદ પડે. 3 માર્કનું 4 માર્કનું હોય હારો. તમે કઈ ખબર નથી પડતી. એને સમજાવવાનું નહીં. કેમનું સમજાવવાનું? મહેનત કરી એટલે. ખાલી ટાઈમ પાસ કરતો હોય તો ન આવવાનું, અત્યારથી ચાલુ કરવું. તો જોઈએ આપણે સી ડી વિભાગમાં કયા પ્રશ્નો આઈએમપી છે, કયા પાઠમાંથી શું પૂછાય કે તો પહેલો ચેપ્ટરમાંથી સી વિભાગમાંથી, વિભાગ સી માંથી પહેલા ચેપ્ટરમાંથી આ પીળા કર્યા ને પીળા ઈ પૂછાઈ શકે એવા, અને લાલ કર્યાની મારા મને તો એવું જ છે કે એ જ પૂછાશે એમ, એની સંભાવના એટલી વધુ છે એમ. તો પીળામાં શું કીધું? સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને વિસ્થાપન ઉદાહરણ હાથની પ્રક્રિયા છે. એમાં એ યાદ કરી લેવાની, ઉદાહરણ યાદ કરવા. ઓક્સિડેશન અને રિડક્શન, રેડોક્સ પ્રક્રિયા આઈએમપી છે. એમાં આવી જશે. તફાવતમાં પૂછીએ કે આવે. પછી સારણ અને ખોરાપણું, એમાં એક સારણ આઈએમપી છે. પછી જોઈએ ચેપ્ટર નંબર 3, એમાં ધાતુ અધાતુના અપવાદ કરી લેવાના. એક માર્કમાં પૂછાય કે 3 માર્કમાં પૂછીએ કે કેસ બનાવીને પૂછે. હવે નવું શીખા છે આપણા બોર્ડ વાળા, નવું શીખા છે. એમાં તમારો ફાયદો પણ છે, નુકસાન પણ છે કે 3 માર્કના પ્રશ્નમાં 1 માર્કના 3 પૂછે. લે તો 3 ને 1 માર્કના જવાબ લખવાનો હોય, એક શબ્દનો 1 માર્ક. આવું તો કોણ કરી દે? પણ તકલીફ ત્યાં છે કે આપણને 3 માર્કમાંથી 2 માર્કના ગપ્પા મારતા તો આવડે, પણ આ 1 માર્કનો એક જ શબ્દ લખો, ગપ્પુ મારીએ કાંઈ નહીં, એટલે એ એક ડ્રોબેક છે. તો એવામાં પણ આવું કંઈક પૂછે તો આપણે આવડી જવાનું. પછી જે ધાતુ અધાતુનો તફાવત, પછી આયનીય સંયોજનના ગુણધર્મ, લાલ કર્યું એટલે ખૂબ જ આઈએમપી છે ભાઈ. આયનીય સંયોજનના ગુણધર્મ, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા, પીળું કર્યું છે એટલે આઈએમપી તો છે. પહેલા કયું કરવાનું? લાલ વાળું, પછી પીળા વાળું, પછી સફેદ વાળું, પછી વધી બધા. ધાતુની પાણી સાથેની પ્રક્રિયા, પછી 1 થી 20 પરમાણ્વીય તત્વોના નામ, સંજ્ઞા અને ઇલેક્ટ્રોનની રચના. આવું કેમ કહું છું? ગયા જ પેપરમાં પૂછાઈ ગયું. 4 માર્કના પ્રશ્ન તેમાં 2 માર્કના કરીને એમાં 2 માં પૂછ્યું હતું ભાઈ આ 2, 8 ને 7 તો આ કઈ અધાતુ, એના શું છે ભાઈ લક્ષણ, એના શું ઉપયોગ છે? તો ક્લોરીન, તો ક્લોરીનનો ઉપયોગ હું ઈ લખવાનો, એવું પૂછ્યું. લે એટલે મજા આવે એ પૂછે, પણ આપણે શું કરવાનું? એમને મજા આવે ને એવા જવાબ લખો તો માર્ક મળે. એના પછી ધાતુ નિષ્કર્ષણ, લાલ કર્યું, વળી પાછું આઈએમપી છે. એના પછી જોઈએ વિભાગ સી માં ચેપ્ટર 6 માંથી ચેતાકોષ, લાલ કરેલો છે, આવશે. માનવ મગજ, ગ્રંથિઓ અને તેનું કાર્ય, પરાવર્તી ક્રિયાઓ, ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓનો તફાવત પણ પૂછી શકે. વળી પાછું ફરીથી કહી દો, પીળું કર્યું છે એ બીજા, પેલા લાલ કર્યું એ વાંચવાનું, તૈયાર કરવાનું, એ થઈ ગયા એટલે પીળા વાળું, એના પછી આ સફેદ વાળું, એના પછી વધતું હોય બધું. હું એમ નથી કહેતો આમાંથી જ પેપર આવશે, પણ મોટા ભાગનું લગભગ આમાંથી જ આવશે. બની કે અલગ કેસ કરીને બનાવ્યા, પણ ઈ આ ટોપિકના જ પ્રશ્નો બનતા હોય, એમાંથી જવાબ આવતો હોય. આગળ જોઈએ ચેપ્ટર નંબર 7, સ્ત્રીનું પ્રજનન તંત્ર, આઈએમપી છે. પુરુષનું આઈએમપી છે, પણ સ્ત્રીનું પહેલા કરવાનું, પછી પુરુષનું. પછી કલિકા સર્જન, ભાજન અને પુનર્જન્મ, એ ત્રણેયના ઉદાહરણ સાથે યાદ કરી લેવાના. તરુણ અવસ્થામાં થતા માનવમાં ફેરફાર, ગર્ભધારણને રોકવા માટેની પ્રયુક્તિઓ, પછી અહીંયા લખાઈ ગયું છે પ્રયુક્તિઓ. પછી જાતીય સંક્રમણના રોગો અને તેના અટકાવવાના ઉપાય, એ આપણા ચેપ્ટરમાં આપેલું છે, જોઈ લેવાનું. પછી ચેપ્ટર નંબર 9, એમાં લેન્સનો પાવર, આઈએમપી છે. પરાવર્તન અને વક્રીભવનના નિયમ, 2 માં ગમે એક પૂછશે 2 માર્કમાં. પછી અંતર્ગોળ અરીસાના અને બહિર્ગોળ અરીસાના ઉપયોગ, હમણાં જ કીધું મેં એમ. કાચના લંબઘનમાં વક્રીભવન, કાર્ટેજિયન સંજ્ઞા પ્રણાલી, કે વસ્તુને કઈ બાજુ મૂકવાની, ઉપર હોય તો હાઈટને કેવી લેવાની, નીચે હોય તો કેવી લેવાની, આપણે જે ઓલી દોરી મુખ્ય અક્ષ. પછી ઉદાહરણના દાખલા ખાસ કરી લેવાની, એમાંથી જ હોય. વધીને 10 ના 20 કર્યા હોય તો આપણે પેપરમાં ગણતરીમાં 10 ના 20 કરવાના, બાકી રીત તો ઈ જ હોય, એની બહાર ન હોય. વિદ્યુતનો પાવર, લેન્સનો પાવર એ ઇમ્પોર્ટન્ટ છે, વિદ્યુતનો પાવર ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા શું થયું? વિદ્યુતનો પાવર આમાં આવી ગયો તમને સરખાવવા માટે કે લેન્સનો પાવર અલગ છે, વિદ્યુતનો પાવર અલગ છે, 2 આઈએમપી છે, પણ વધારે કયો છે?
લેન્સનો પાવર. પછી ચેપ્ટર નંબર 11 ઉદાહરણના બધા જ દાખલા આઈએમપી, અને ખાસ કરીને છેલ્લા 3 દાખલા ઇસ્ત્રી વાળો ખાસ, અને એક ઓલા વાહક તાર છે તો વાહક તારને લંબાઈને અડધી કરે, જાડાઈને ડબલ કરે, એવો એક છે ઉદાહરણ. એક ખાસ આઈએમપી દાખલા છે, બાકીના બધા આઈએમપી છે પણ એનો પેલા કરી દો. પછી જૂલ તાપીય નિયમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન એ પાઠ આ વર્ષે પૂછાય એવો. એને અને એમાંથી આપણે બનાવેલા સાધનો પૂછીએ કે ભાઈ એમાં શું બને, ઇસ્ત્રી બને, આપણે એનો ઉપયોગ કરીએ, ઓવન બને, હીટર બને, એની વાત કરવાની હોય. એટલે ટૂંકમાં એ ટોપિક કરી નાખવાનો. પછી એના નિયમને હરખાવાની વાત હોય કે હીટ બરાબર આઈ વર્ગ આરટી વાળો, તો એના કોના સમપ્રમાણમાં છે, કોના વ્યસ્ત પ્રમાણમાં શું છે, એ બધું યાદ કરી લેવાનું. એના પછી 2 માર્કમાં કે 1 માર્કમાં પૂછે તો આવડવું જોઈએ. એના કદાચ માપવાનું સાધન પૂછે તોય આવડે, એના એસઆઈ એકમ પૂછે તોય આવડવું જોઈએ. એના માટે તફાવત એ કરી લેવાનું. ઓહમનો નિયમ આઈએમપી અગેન આઈએમપી છે. સમાંતર અને શ્રેણી જોડાણ સમજાવીને સૂત્ર લખવા તારવાનું, આઈએમપી છે. એસી ડીસી પ્રવાહનો તફાવત છે. હવે વિભાગ ડી તરફ જઈએ. ડોર મામુ દાદા, તો ડી દાદા શું કે છે? ચેપ્ટર 2 માં સૌથી આઈએમપી પીએચ નું મહત્વ. પછી માનવમાં કહેતોય ભલે, જમીનમાં કહેતોય ભલે, અને મોઢામાં કહેતોય ભલે. ખાવાના સોડાની બનાવટ, વિરંજન પાવડરની બનાવટનો ઉપયોગ, પીઓપી ની બનાવટ ખાસ આઈએમપી આજ વખત માટે, અને એના ઉપયોગ ગયા વર્ષે પૂછાણો હતો. NaOH ની બનાવટ અને તેના નિપજનો ઉપયોગ આઈએમપી છે હો. એના પછી કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, સમ ઘટકો આઈએમપી છે. એથેનોલના ગુણધર્મ, ઇથેનોઇક એસિડ આઈએમપી છે. સાબુ ને પ્રક્ષાલક, આમાંથી એકાદો હશે જો ગઈ વર્ષે આપણે આપ્યું તેમાં 36 ગુણનું આવ્યું હતું. આનાથી હતા ઓછા પ્રશ્નો. આ વખતે કેમ વધારે કર્યા? તો આપણે એવું નક્કી કર્યું છે કે આપણે કઈ એમાંથી ઓછું નહીં, એમને લગભગ બધું આવી જાય ને એવું કઈ, ભલે થોડુંક વધારે થાય, એમાંથી તમને અલગ પાડી દીધા કે આ પછી કરો તો ચાલે. એટલે ટૂંકમાં તો નાનું જ થયું. એમ બધાય જોઈ જ લેવાના. કાર્બનિક સંયોજનોનો સમૂહ અને તેનું નામકરણ. ગયા વર્ષે 2 માર્કમાં 1-1 પૂછ્યું, તેમ 4 માર્કના 2 પૂછે ને એમાંથી 1-1 કે આમાં કયું છે, શું છે. સહસંયોજનના ઉદાહરણ દ્વારા સમજાવવાનું હોય કે સહસંયોજક બંધ એમાં હોય એ કઈ રીતે બને. ચોકડી મીંડાવાળી લુઈસ બંધારણથી સમજાવવાનું. ચેપ્ટર 5 માં સ્વયંપોષી વિષમપોષીનો તફાવત પૂછીએ કે એક કોષીય સજીવમાં પોષણ, અમીબામાં પોષણ, એવું ગમે એ પૂછે તો એ જવાબ થાય, યાદ રાખવાનો. પછી શ્વસન સમજાવો, પાયરુવેટનું વિઘટન કરી 3 વસ્તુ બને, એકમાં દારૂ બને, એકમાં એસિડ બને, અને એકમાં આપણે જે ખોરાકમાંથી ગ્લુકોઝ બને છે. પછી છે વનસ્પતિમાં વહન સમજાવો, કઈ રીતે વહન થાય છે, મૂળમાંથી જાય, પર્ણમાંથી જાય, કે જે થાય છે એ બધું. પાચન તંત્ર અગેન મોસ્ટ આઈએમપી. ઉત્સર્જન તંત્ર, આ બંનેમાંથી એક હોઈ શકે. શ્વસન તંત્ર અને પરિવહન તંત્ર. આગળ જઈએ. સોરી, ચેપ્ટર 10 માનવવાત આઈએમપી છે. ઘણા સમયથી ઓછી પૂછાણી એટલે આ વખતે પૂછાઈ શકે. આ ત્રણેયમાંથી એક હશે જો. તારાઓનું ટમટમવું, મેઘધનુષ્ય, જો ટાઈમ વધે તો 2 કરી નાખવું. અને એક આ પણ જોઈ લેવું, પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. ચેપ્ટર 12 માંથી શું પૂછીએ કે આ આઈએમપી છે, આ અથવા આ 2 માંથી એક, અને આ 2. પછી જો તમારે સમય હોય તો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, અને એ આમાં આવી જાય છે, પણ એ તમારે જોવાનું કે ભાઈ એનો ઉપયોગ કઈ રીતે થાય. તો એમાં દાખલો પૂછે તો એ આવડી જવો જોઈએ કે ફલાણી બાજુ ઊભા રહીએ છીએ અને ફલાણી બાજુ છે, એવો દાખલા છે, એમાં ઉદાહરણ છે, જોઈજો. તો એ તમને જમણા હાથના અંગૂઠાના નિયમે આવડી જવો જોઈએ કે પ્રવાહ આમ પસાર થાય છે તો ચુંબકત્વ કઈ બાજુ હશે. એ બધું એમાં છે, જોઈ લેવું. આઈએમપી છે જે છે. નાનકડું ટૂંકામાં પૂછાઈ શકે, બહુ મોટામાં નહીં, પણ 1 માર્કમાં પૂછી શકે. આપણું મોસ્ટ ફેવરેટ ચેપ્ટર બધાનું 13મું ચેપ્ટર, કેમ કે સરળ ને મસ્ત છે. એમાંથી આઈએમપી દર વર્ષે કે છે ને આ 2 માંથી એક, અને નાનામાં પૂછી શકે. નાના પ્રશ્ન કરે તો આ 2 પૂછી શકે, અને 3 માર્કનો પૂછવો હોય તો આ પૂછી શકે. પોષક સ્તર એટલે શું? આહાર ઝાડ અને આહાર શૃંખલા. તો મિત્રો આટલા પ્રશ્નો કરશો તો મને ખાતરી છે ત્યાં સુધી તમે વિભાગ એ અને આટલા પ્રશ્નો કરશો ને તો 60 માર્ક આવશે.
અને ધ્યાનથી પેપર લખવું. કોઈ ખોટા ફાંકા પેલા નહીં મારવાના કે નીચે આપેલા છે એ મુદ્દો નથી થયો. મુદ્દાસર જવાબ કઈ આપણે કે 3 માર્કના હોય 6 મુદ્દા ઇનફ. તો એ 6 મુદ્દા કાયદેસરના 6 મુદ્દા હોવા જોઈએ. એમાં કોઈ આવો ફાંકો ન હોવો જોઈએ. એ ફાંકા ક્યારે મરાય મિત્રો? આપણું પેપર પતી ગયું છે, અડધી પોણી કલાકની વાર છે, તો હવે શું કરવું? તો એ ફાંકા એટલે એ પ્રશ્નને અનુરૂપ ફાંકા મારવાની, જગ્યા રાખવાની નીચે. બરોબર. આશા છે કે તમારું આ પેપર છે એ ખૂબ જ સારું જાય અને તમે જીવનમાં પણ ખૂબ જ સફળ બનો. આવી આશા સાથે જય ભારત, જય હિન્દ.